દુનિયાભરમાં હીરા ઉદ્યોગમાં પ્રસિદ્ધ સુરતમાં આજે રત્ન કલાકારોમાં ભારે રોષ જોવા મળ્યો છે. હીરા કંપની શિવાન જેમ્સ ડાયમંડ દ્વારા કામના ભાવે થયેલા અચાનક ઘટાડા સામે રત્ન કલાકારો રોષે ભરાઈ ગયા છે. કંપનીએ ઝીણા હીરાઓ પરના કામના ભાવમાં 18 રૂપિયાથી ઘટાડો કરીને 12 રૂપિયા પ્રતિ હીરા કરી દીધા છે. ઉપરાંત પહેલા 100 રૂપિયા મળે તેવા જાડા હીરાને પણ ઝીણા હીરાઓમાં ભેળવીને કામ અપાવાયું છે, જેના લીધે કામની ગુણવત્તા તથા મહેનત બંનેનો યોગ્ય વળતર ન મળતું હોવાનો રત્ન કલાકારોનો આક્ષેપ છે. આ ભાવ ઘટાડાની નીતિ સામે રત્ન કલાકારો કામથી અળગા રહી ગયા છે અને ખુલ્લેઆમ વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. રત્ન કલાકારોએ જણાવ્યું હતું કે અમે દિવસ રાત મહેનત કરીએ છીએ, આંખોને નુકસાન પહોંચે છે, શારીરિક તકલીફો થાય છે, છતાં પણ અમારું મહેનતાણું પૂરતું મળતું નથી. રત્ન કલાકારોએ આવકમાં થયેલા ઘટાડાને અણયોગ્ય અને અત્યંત અન્યાયપૂર્ણ ગણાવ્યું છે. પહેલા દર મહિને 30 થી 35 હજાર સુધીની આવક થતા રત્ન કલાકારો હવે માત્ર 15,000 રૂપિયા મેળવતા બન્યા છે, જે તેમની પરિવારની જરૂરિયાતો પૂરી પાડવા માટે અપૂરતું છે. રત્ન કલાકારોએ તેમના પ્રતિ હીરા પર 6 રૂપિયા સુધીના ઘટાડાનો સખત વિરોધ કરતા જણાવ્યું હતું કે આજે તેઓ ઊભા રહે તો હીરા ઉદ્યોગ ચાલી રહ્યો છે, અમે નથી તો કાચા હીરા પણ કંઈ કામના નથી, એમ રત્ન કલાકારે જણાવ્યું છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.